15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભજવેલ નાટિકામાં બુરખો પહેરાવી મુસ્લિમ સમાજને આતંકવાદી ચિતરવા મુદ્દે બંધારણ સમિતિ દ્વારા અપાયું આવેદન। ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 5051માં 15મી ઓગસ્ટના દિને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જે ઉજવણીમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા અંધાધૂંધ ગોળીબાર મુદ્દે બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। જે નાટકમાં બુરખો પહેરેલા આતંકવાદીઓ દર્શાવવામાં આવ્યા હતા। જે મુદ્દે બંધારણ બચાવ સમિતિ દ્વારા બુરખો એ મુસ્લિમ સમાજનો પહેરવેશ હોય તેમજ મુસ્લિમોને આતંકવાદી સાબિત કરતા હોય એ પ્રકારનું નાટક રજૂ કરવા સામે શાળાના આચાર્ય અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર। એટલે એના માનસ ઉપર આવી શકાય તો નુકસાન થાય અને એવો વિસ્તાર છે કે જે પછાત વિસ્તાર હા એમાં આવું કોઈ દિવસ સમજતા 2002 ના તોફાનમાં ત્યાં સુધી કઈ નહીં ત્યાં આવો સારો કરવાની કોશિશ કરી। जब कॉर्पोरेशन बीएमसी संचालित कुंभारवाड़ा विस्तार के अंदर एपीजे अब्दुल कलाम नाम की प्राथमिक शाला है, जिसका नंबर है 50 पब्लिक 51। उसके अंदर अपने राष्ट्र एकता दिवस और राष्ट्रीय स्वतंत्रता दिवस का जो प्रसंग उजवाया गया, तो मैं आपसे हिंदी से बात कर रहा हूँ। हाँ, तो ये स्वतंत्रता दिवस નો આપણો ભાઈચારા અને એક સમૂહની એક વિજેતાનો દિવસ છે ભારત દેશમાં। એની અંદર એક નાટક ભજવવામાં આવ્યું કે જે અમારી ઇજ્જત છે। આ તો બીએમસી સંચાલિત સ્કૂલ કોર્પોરેશન એટલે કે દેખરેખ કરવાનું છે કે આપણે વાત કરવાની છે કરી દેવું અને અમારી માંગણી છે પણ આતંકવાદ મુસ્લિમ સપોર્ટ નથી કરતું। જેવી રીતે ઘણી બધી ઘટનાઓ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચનમાં બનતી હોય છે પણ એના ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી। એક માનસિકતા હોય છે જેને 100% સાથે ન જોડી શકાય। સમસ્ત મુસ્લિમ સમાજ જે બુરખો પહેરે છે મહિલાઓ, એને બુરખો પહેરી બીજું કે આની ઉપર બને એટલા વહેલા પગલાં લેવામાં આવે અને આતંકવાદી સપોર્ટ કરનાર દેશને પણ નેસ્ત નાબૂદ કરવા પડે। એ માટે પણ બહુ સારી વાત છે, પણ એની અંદર જે પ્રવાસી દર્શાવવામાં આવ્યા, જે પ્રવાસીઓ જાય છે સરસ વાત છે। એની અંદર જે આર્મી જે આપણું ગૌરવનું એક પ્રતીક છે,